નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના અંડાળા ગામ ખાતે રૂપિયા 2.36 કરોડના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી। અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે રૂપિયા 2.36 કરોડના રસ્તાના કામોનું અને ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી ભરૂચ વિધાનસભામાં સમાવેશ અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે શિવધરા સોસાયટીના આરસીસી રોડના નિર્માણ માટે રૂપિયા 1 કરોડ 18 લાખની ફાળવણી કરવામાં આવી છે, જેનું ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત પ્રસંગે સોસાયટીના આગેવાનો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા। બીજી તરફ રોહિણી પાર્ક સોસાયટીમાં રૂપિયા 1 કરોડ 18 લાખના ખર્ચે આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન કિરીટ માસ્ટર, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની, સરપંચ નીરુબેન પટેલ, ડેપ્યુટી સરપંચ કુણાલ પરમાર સહિત આગેવાનો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। અંડાળા ગામ ખાતે આગામી દિવસોમાં 6 કરોડના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન અને લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આપણા વકીલ સાહેબ શ્રી વિશાલભાઈ, આપણા સંગઠનના મહામંત્રી નવીનભાઈ, આ ગામના આપણે આજે અહીંયા રોહિણી પાર્કથી સંસ્કૃતિ સોસાયટી સુધીના રોડનું લોકાર્પણ કરવા માટે ઉપસ્થિત થયા છીએ। આજે ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે રોહિણી પાર્ક સોસાયટીથી સંસ્કૃતિ સોસાયટીને જોડતા રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 1 કરોડ 18 લાખ રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયો છે। સાથે સાથે અંડાળા ગામે શિવધારા સોસાયટીમાં નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પણ 1 કરોડ 18 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યો છે। લગભગ 2 કરોડ 36 લાખ રૂપિયાના આ બંને લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી નોન પ્લાન ગ્રામીણ સડક યોજના અંતર્ગત મંજૂર થયા છે। આ ગામના સૌ આગેવાનો વિશાલભાઈ, કિરીટભાઈ સહિતના કુણાલભાઈ, આ બધાની ખૂબ લાગણી હતી, સોસાયટીના લોકોની પણ માંગણી હતી। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ આ કામ મૂકતા એમને તાત્કાલિક મંજૂર કરવામાં આવ્યું છે। આ સિવાય પણ અંડાળા ગ્રામ પંચાયતમાં આગામી દિવસોમાં અનેક મોટા કામોના ખાતમુહૂર્ત કરવાના છે। ખાસ કરીને લગભગ 5.5 કરોડ રૂપિયાના ખર્ચે અંડાળા ગામે આવેલા તળાવનું ભૂમિપૂજનનું કામ એ આ મહિનાના અંત સુધીમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં થવાના છે। એ દિવસે અંડાળા ગામમાં થનારા બીજા અન્ય કામોના પણ ખાતમુહૂર્ત એક સાથે કરવામાં આવશે।